નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં રખડતા ભૂંડના ત્રાસ મુદ્દે સામાન્ય સભામાં કાઉન્સિલરે રજૂઆત કરી છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં રખડતા ભૂંડોનો ત્રાસ નાગરિકો સહન કરી રહ્યા છે, ત્યારે તાત્કાલિક આ સમસ્યાથી નાગરિકોને રાહત અપાવવા માટે વોર્ડ નંબર 15ના ભાજપના કાઉન્સિલર પૂનમબેન શાહ અને પારુલ પટેલે સામાન્ય સભામાં રજૂઆત કરી અને જો તાત્કાલિક અસરથી આ સમસ્યાનો નિવેડો નહીં લવાય તો ભૂંડ ભરીને સભામાં લઈ આવીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। કોઈનો પણ ફોન નથી આવતો એટલે અમારે અહીંયા ખાલી બોલ જ કર્યા કરવાનું। તમારું આ બાકી, તમારું પેલું બાકી, 4 વર્ષથી આ જ કરીએ છે। કમિશનર શ્રી, તમે પણ હતા જ જ્યારે અમે રજૂઆત કરી ગઈ સભામાં ત્યારે, તો હવે અમારો કોઈ પણ રીતે નિરાકરણ લાવો। બીજી વસ્તુ કે છે ભૂંડ છે એ કાલે કોઈ પણ રીતે સોલ્યુશન લાવો, બાકી ભૂંડને ભરીને અહીંયા સભામાં જ અમે લઈ આવીશું। અહીંયા બધા સાચવજો પછી કેટલા બધા ટાઈમથી એટલા બધા ભૂંડો છે ને કેટલી બધી વાર કમિશનરને, ચેરમેનને, નેતાને, પક્ષના મેયરને વારંવાર રજૂઆત કરી તોય છતાં એનો કોઈ નિવેડો નથી લાવતા। અને એટલા બધા મોટા મોટા ભૂંડ છે તે ત્યાં 2 આંગણવાડી આવેલી છે, નાના છોકરાઓ છે એને કરડે છે, કૂતરાને ખેંચી જાય છે, આવતા જતા સ્કૂટરવાળા પડે છે। એટલે આજે ઉગ્ર રજૂઆત કરવી પડી કે તમારે એવું કહે છે કે જગ્યા નથી ભૂંડ માટે, તો તમે જગ્યા ના હોય તો તમે એને નોટિસ આપો કે અહીંથી ભૂંડો લઈને જતો રહે। ત્યાં ઉકાજીના વાડિયામાં રહે છે એક ભાઈ સરદારજી છે, તે બધા ભૂંડો પાલવે છે। બસ એ નિરાકરણ ના આવે તો હવે સભામાં જ બેસવું પડશે, કારણ કે ધીરે ધીરે ભૂંડો બધા વિસ્તારમાં ફેલાતા જાય છે, એટલા બધા ભૂંડો થઈ ગયા છે। અધિકારી એવું કહે છે કે એના માટે જગ્યા નથી, એના માટે અમે જોઈએ છે જગ્યા એમ।